નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડરિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય છે. પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB નાઓની આગેવાનીમાં LCBની ટીમ લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે પ્રોહિબિશન બુટલેગર રામજી જીવાવરિયા રહે ઘરાણા તાલુકો ભચાઉ તથા જુસફ સુલેમાન ગગડાની ઘરાણા સીમ વિસ્તારમાં આવેલ કબજા ભગવટના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી સંતાડી રાખેલ છે. જેથી ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે લાકડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર, હાજર ન મળી આવેલ આરોપીઓના નામ રામજી જીવાવરિયા ઘરાણા તાલુકો ભચાઉ, જુસફ સુલેમાન ગગડા રહે ખડાવાસ લાકડિયા તાલુકો ભચાઉ. કબજે કરેલ મુદ્દાની વિગત 750 ml વિદેશી દારૂની બોટલો, બિયર ટીન, મોબાઈલ ફોન વગેરે રકમ મળી આવેલ છે.